અમરેલીમાં નબળી ગુણવત્તાની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। રાજ્યભરમાં જર્જરિત બ્રિજની રિપેરિંગ કામગીરી વચ્ચે અમરેલી જિલ્લાના ભાવનગર સોમનાથ હાઈવેના દ્રશ્યો સામે આવ્યા। લોકાર્પણ થાય એ પહેલા જ રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર બંને પર રોડમાં મોટી તિરાડો પડી ગઈ। એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। મહત્વનું છે કે બ્રિજના પાછળ 5 કરોડનો ખર્ચ કરાયો છે, જે ખાડામાં ગયો હોય તેવો ઘાટ સર્જાયો અને વાહન ચાલકો પણ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। બ્રિજને પણ જોવું જોઈએ ને કેવું કામ છે કેવું નહીં, તંત્રને પણ આ જરા ખોલવી જોઈએ। આમાં પછી કોઈ પણ બ્રિજના હિસાબ બને તો એમાં પછી નિર્દોષ લોકોના જીવ જાય ને એમ। અમારે તો રોજનું આવવા જવાનું છે, એમ હાઈવે પર રોજનું નીકળવું, તો હજી તો આ નવા હાઈવે છે એમ। અહીંથી ભાવનગરથી સોનોદી આવો તો કંઈક બ્રિજ છે, તમે ઉનામાં પણ આવો જોવો, રાજુલામાં જોવો, આવી રીતે આ બ્રિજની બેકાર કામ છે એમ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે હોવાથી દીવ સોમનાથ સહિત પ્રવાસન સ્થળ હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ વાહનો બ્રિજ પરથી પસાર થતા હોય છે, પરંતુ રોડ ફાટી જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। વાહન ચાલકો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કરી રહ્યા છે। તંત્ર તાત્કાલિક સમારકામ કરે તેવી માંગ ઉઠી છે। ભાવનગરથી ઉના સુધી આમને છે, કેવા રોડના હાલવાના ઓલા થઈ ગયા છે, કેવામાં આ લોકો શું કરે? તંત્ર રૂપિયા ખાય, બીજું કાંઈ કરે છે? એમાં જોઉં કંઈ સરકાર ધ્યાન દેતી નથી, કાંઈ નહીં। આ રાત દિવસ આમાં જવું આવું કેવી ઉપાધિ થાય। આ જો હમણાં વડોદરામાં કેવો થયો પુલનું, તો સરકારને હવે ધ્યાન દો એને કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જે રીતે તેમની એજન્સીઓ દ્વારા જે રીતે થોડા દિવસો પહેલા તેમની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આપને દ્રશ્યો બતાવીશ કેટલી નબળી ગુણવત્તાના કામ છે તે કરવામાં આવ્યું છે। જે રીતે રોડ છે તે ફાટી ચૂક્યો છે, આ ચારનાળાનો વિસ્તાર છે, હું આપને દ્રશ્યો બતાવીશ કેટલી નબળી ગુણવત્તા છે। જે રીતે રોડ છે તેમાં મોટી તિરાડો પડી ચૂકી છે। જો આ પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે નબળી ગુણવત્તાનું કામ હોવાને કારણે આ પ્રકારે તિરાડો પડી છે મોટી, એના કારણે જે પ્રકારે નબળી ગુણવત્તાનું કામ છે જેના કારણે વાહન ચાલક ઉપર જોખમ જે છે તે જોવા મળ્યું છે। આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના દ્રશ્યો છે। જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, TV9 આજે રિયાલિટી ચેક કરી છે, જેના કારણે જે આસપાસનો જે નેશનલ હાઈવે છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં જોખમ સાથે રોષ જોવા મળ્યો છે। જે રીતે રાજ્યભરમાં માર્ગ મકાન વિભાગ છે તે એક્ટિવ થયું છે, ઉપરાંત અમરેલી જિલ્લામાં પ્રભારી સચિવ છે તે સતત બેઠકો કરી રહ્યા છે। ઉપરાંત માર્ગ મકાન વિભાગમાં જે માર્ગો આવતા હતા તેમાં અનેક રોડના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ નેશનલ ઓથોરિટી દ્વારા આજ સુધી તેમની એજન્સીઓ સામે હજુ સુધીમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, કેમ કે ભૂતકાળમાં અનેક વખત ગાબડાઓ પણ પડી ચૂક્યા છે, ત્યારે આ પ્રકારની નબળી ગુણવત્તા છે તે સામે આવી છે। જયદેવ કાઠી, TV9 રાજુલા।